નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 12ના એકમ નંબર 9 સવર્ગ સંયોજનોની અંદર આપણે સંકીર્ણ સંયોજનો અથવા તો સવર્ગ સંયોજનો વિશે જેમણે પાયારૂપ સિદ્ધાંત રજૂ કર્યો એવા વર્નરના સિદ્ધાંત વિશે વિગતવાર વાતો સમજવા જઈ રહ્યા છીએ. ચાલો આજનો આ વર્નરનો ટોપિક વિશે વિગતવાર વાતો શરૂ કરીએ. Sorry, it's DJ. ટોપિકનું નામ છે વર્નરનો સિદ્ધાંત અને તેની અભિધારણાઓ. બરાબર છે. વર્નર દ્વારા જે સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો એ સિદ્ધાંત અને એ સિદ્ધાંત આધારિત કેટલીક એમણે અભિધારણાઓ રજૂ કરી એમની વાતો સમજવી છે. આ વાતો શરૂ કર્યા પહેલા આપણે સંકીર્ણ સંયોજનો કોને કહેવાય એમની પાયારૂપ માહિતી મેળવીએ તો સંકીર્ણ અથવા તો સવર્ગ સંયોજનો કહેવાય કોને? તો કે માની લો કે કોઈ ધાતુ હોય, બરાબર છે, મેટલ, એમને શેના તરીકે દર્શાવશું આપણે? મેટલ કહેતા ધાતુ. એમ ધાતુ એ ધાતુ સાથે કોઈ ઋણ આયન અથવા તો ઋણ આયન ન હોય તો તટસ્થ અણુ એ આ ધાતુ સાથે જોડાય. પણ એ જોડાણ છે એ કેવા બંધથી થવું જોઈએ? તો કે આ જોડાણ છે એ સવર્ગ સહસંયોજક બંધથી થાય. સવર્ગ સહસંયોજક બંધથી થતું હોય. ત્યારે આ જે બંનેના મિશ્રણથી જે સંકીર્ણ બને છે, જે સંયોજન બને છે, એ સંયોજનને આપણે શું કહેશું? સવર્ગ સંયોજન કહેશું. ત્યારે જે આ સંયોજન બને છે એ સંયોજનને આપણે સવર્ગ સંયોજન કહેશું. ફરીવાર વ્યાખ્યા તો કે ધાતુ સાથે કાં તો ઋણ આયન અથવા તો તટસ્થ અણુ સવર્ગ બંધથી જોડાણ પામે ત્યારે બનતા સંયોજનને શું કહેવામાં આવે છે? સવર્ગ સંયોજન કહેવામાં આવે છે. ધાતુ સાથે ઋણ આયન અથવા તો તટસ્થ અણુનું જોડાણ થાય ત્યારે એ જોડાણ સવર્ગ બંધથી થતું હોય. ત્યારે સવર્ગ બંધથી થતા સંયોજનના નિર્માણને, એ સંયોજનને આપણે સવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનો કહેશું. સામાન્ય રીતે માની લ્યો કે આ ધાતુ હોય છે અને એની સાથે જોડાનાર આ કોઈ ઋણાયન છે, બરાબર છે. તો આપણને ખ્યાલ છે કે ઋણાયન હશે ને એની પાસે એક લોન પેર હોય અને લોન પેર દ્વારા છે એ ધાતુ સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને કેવો બંધ બનાવશે? સવર્ગ સહસંયોજક બંધ. ત્યારે આ જે સંયોજન બને છે આ સંયોજનને આપણે સવર્ગ સંયોજન કહેવાય. સવર્ગ સંયોજન અથવા તો આવા સંયોજનોને સવર્ગ સંયોજન, અથવા તો એનું બીજું નામ છે સંકીર્ણ સંયોજન. કેવા સંયોજનો? સંકીર્ણ સંયોજન. તમને આપણે અગાઉના લેક્ચરની અંદર થોડીક વાત કરી હતી કે આવા સંકીર્ણ સંયોજનો આપણે જોયા છે. દાખલા તરીકે ક્લોરોફિલની વાત કરી હતી આપણે. ક્લોરોફિલ છે, બરોબર છે. આ ઉપરાંત હિમોગ્લોબિન છે. ક્લોરોફિલ, હિમોગ્લોબિન અને વિટામિન B12. આ બધા એક પ્રકારના સંકીર્ણ સંયોજનો છે, સવર્ગ સંયોજનો છે. જેમની અંદર કયો બંધ જોવા મળતો હોય છે? તો કે જેમની અંદર સવર્ગ સંયોજક બંધ જોવા મળતો હોય છે. ધાતુ અને લિગેન્ડ વચ્ચે અથવા ધાતુ અને ઋણાયન કે તટસ્થ અણુ વચ્ચે. જો ધાતુ સાથે ઋણાયન જોડાય અને સવર્ગ બંધના નિર્માણથી જોડાણ થતું હોય તો એને સવર્ગ સંયોજન કહેવાય. ઋણાયન ન જોડાતો હોય એની જગ્યાએ તટસ્થ અણુ જોડાય અને ત્યાં સવર્ગ બંધ રચાતો હોય તો પણ એમને સવર્ગ સંયોજનો કહેવાય. એટલે ઋણાયન પણ જોડાઈ શકે અને તટસ્થ અણુ પણ જોડાતો હોય
સંવર્ગ બંધનું નિર્માણ કરતું હોય છે. તો ક્લોરોફિલ છે એમાં ધાતુ કઈ હોય છે? તો કે ધાતુની વાત કરીએ આપણે, આ બધા શું છે? તો કે સંવર્ગ સંયોજનો. આ સંવર્ગ સંયોજનો છે એમાં ધાતુ કઈ છે? ધાતુની વાત આપણે સમજી છે. ક્લોરોફિલ ની અંદર છે એ મેગ્નેશિયમ ધાતુ હોય છે, અથવા તો મેગ્નેશિયમ ધાતુનું સંવર્ગ સંયોજન એટલે ક્લોરોફિલ. હિમોગ્લોબિન છે એમની અંદર આયર્ન ધાતુ સ્વરૂપે હોય છે, આયર્ન નું સંવર્ગ સંયોજન એટલે હિમોગ્લોબિન. અને વિટામિન B12 ની અંદર કોબાલ્ટ ધાતુનું સંકીર્ણ સંયોજન એટલે વિટામિન B12. એનું એક બીજું નામ પણ છે જે આપણે યાદ રાખશું, સાયનો કોબાલ એમાઇન. બરાબર છે, સાયનો કોબાલ એમાઇન એટલે વિટામિન B12. બરાબર છે. તો અહીંયા આ થોડાક વ્યવહારિક ઉદાહરણો કે મેગ્નેશિયમ છે, આયર્ન છે, કોબાલ્ટના અનુક્રમે સંકીર્ણ સંયોજનો આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યા હોય છે અને એમની વિશે કંઈક વિગતવાર માહિતી આપણી પાસે હોય છે. તો મેગ્નેશિયમ નું સંવર્ગ સંયોજન ક્લોરોફિલ છે. ક્લોરોફિલની વાતો છે એ તમે જીવ વિજ્ઞાન અંદર ઘણી જગ્યાએ સાંભળ્યું હોય. આવી જ રીતે હિમોગ્લોબિનની વાતો પણ તમે સાંભળી છે અને વિટામિન B12 ની વાતો પણ તમે સાંભળી છે. તો એ અનુક્રમે મેગ્નેશિયમ, આયર્ન અને કોબાલ્ટના સંકીર્ણ સંયોજનો છે. તો એ ફરીવાર બંને વાતને રિપીટ કરી લઈએ. ધાતુ સાથે કોઈ ઋણાયન છે સંવર્ગ બંધથી સંયોજન બનાવે તો એ સંવર્ગ સંયોજન કહેવાય, અથવા ધાતુ સાથે તટસ્થ અણુ સંવર્ગ બંધથી સંયોજન બનાવે તો એને સંવર્ગ સંયોજન કહેવાય. ટૂંકમાં ધાતુ સાથે ઋણાયન અથવા તો તટસ્થ અણુ સંવર્ગ બંધ બનાવી અને જે સંયોજન બનાવે છે એમને સંવર્ગ સંયોજનો કહેવાય. બરોબર છે. અહીંયા સંવર્ગ બંધને આપણે આવી તીરની નિશાની વડે દર્શાવીએ છીએ. અને સંક્ષિપ્તમાં આ રીતે લખાય. ધાતુ જેમને એમ વડે દર્શાવવામાં આવે છે અને ઋણાયન સામાન્ય રીતે એની સાથે જોડાતો હોય એટલે આપણે એમને એલ વડે દર્શાવ્યું. તો ધાતુ સાથે ઋણાયનનું જ્યારે સંવર્ગ બંધથી જોડાણ થતું હોય ત્યારે સંવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો તરીકે ઓળખાય છે. તો આ થોડીક એમની બેઝિક વાતો આપણે કરી. હવે જે આપણે વિગતવાર આજે સમજવું છે એ છે વર્નરનો સંવર્ગ સંયોજનો માટેનો સિદ્ધાંત અને એમના દ્વારા અંતે પછી રજૂ કરવામાં આવેલી અભિધારણા. તો વર્નરે કઈ વાત કરી? વર્નરે એમના સિદ્ધાંતની અંદર સંકીર્ણ સંયોજનો છે, સંકીર્ણ સંયોજનો એમને બે ભાગની અંદર ડિવાઈડ કર્યા. સંકીર્ણ સંયોજનો છે ને એ ખરેખર બે પ્રકારની. સંકીર્ણ સંયોજનની અંદર ધાતુ આયન હોય છે. આ ધાતુ આયન છે એમની સંયોજકતાની વાત કરી. ધાતુ આયનની સંયોજકતા, તો આ સંયોજકતા બે પ્રકારની હોય છે. કોની સંયોજકતાની વાત થઈ રહી છે ખાસ અહીંયા તમે ધ્યાન રાખશો તો કે સંકીર્ણ સંયોજનો અથવા તેમનું બીજું નામ છે સંવર્ગ સંયોજનો. આ જે સંવર્ગ સંયોજનો હોય છે એમની અંદર રહેલો ધાતુ આયન અને એ ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા દર્શાવતો હોય છે. પહેલી સંયોજકતા જેને આપણે બરાબર છે પ્રાથમિક સંયોજકતા કહેશું અને બીજી સંયોજકતા જેને આપણે દ્વિતીયક સંયોજકતા કહેશું. એક સંયોજકતા જેને શું કહેવામાં આવે છે? પ્રાથમિક સંયોજકતા. બીજી સંયોજકતા જેને આપણે દ્વિતીયક સંયોજકતા તરીકે ઓળખશું. એક પ્રાથમિક સંયોજકતા છે અને એક દ્વિતીયક સંયોજકતા છે. સંકીર્ણ સંયોજનો સામાન્ય સંયોજનોની અંદર જેમ એક સંયોજકતા દર્શાવતા નથી, બે પ્રકારની સંયોજકતા દર્શાવે. જટિલ સંયોજનો કહેવામાં આવે માટે આમાં થોડુંક બધા કરતા અલગ હોય છે. બે પ્રકારની સંયોજકતા દર્શાવે. હાલો, તો કોઈ પણ સંકીર્ણ સંયોજન હોય એમાં ધાતુ આયનને બે સંયોજકતા હોય, એક પ્રાથમિક અને એક દ્વિતીય.
તો પ્રાથમિક સંયોજકતા કઈ રીતે મેળવી શકાય અને દ્વિતીયક સંયોજકતા કઈ રીતે મેળવી શકાય, તો એમની આપણે કહીએ તો આમ શોર્ટ એન્ડ સ્વીટ વાત એવી થશે કે ધાતુનો ઓક્સિડેશન આંક એ જ ધાતુનો ઓક્સિડેશન આંક એ જ તેમની પ્રાથમિક સંયોજકતા થશે. ધાતુનો જે ઓક્સિડેશન આંક મેળવવામાં આવે એ જ એમની પ્રાથમિક સંયોજકતા તરીકે લઈ લેવામાં આવે છે. બરાબર છે. માની લો કે અહીં તમને એક બે એક્ઝામ્પલ દેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે તો કે AgCl હોય, AgNO3 લ્યો. બરાબર છે. AgNO3 લઈએ આપણે, ત્યાર પછી COCl2 લઈ લઈએ આપણે, ત્યાર પછી CrCl3 લઈ લઈએ આપણે. બરાબર છે. તો અહીંયા આ બધા સંયોજનો છે એમની અંદર ધાતુ કઈ કઈ છે આ સંયોજનોની અંદર? ધાતુ તો કે અહીંયા સિલ્વર ધાતુ છે, અહીંયા કોબાલ્ટ ધાતુ છે, અહીંયા ક્રોમિયમ ધાતુ છે. હવે એમનો ઓક્સિડેશન આંકની વાત કરવામાં આવે, ઓક્સિડેશન આંક, બરાબર, શોર્ટમાં લખીએ ઓક્સિડેશન આંક. તો એમનો ઓક્સિડેશન આંક છે એ શું થશે અહીંયા? તો કે AgNO3 હોય તો Ag+ ને NO3- એમના આધારે શું કહી શકીએ? આમ તો પ્રાથમિક સંયોજકતા એટલે ધાતુ ઉપરનો ધન વીજભાર અથવા તો એમની ઓક્સિડેશન અવસ્થા, બંનેને પ્રાથમિક સંયોજકતા કહેવાય. તો Ag+ એમની ઉપરનો ધન વીજભાર 1 જેટલો હોવાને કારણે એની સંયોજકતા 1 થશે. અહીંયા COCl2 તો CO+2 અને 2Cl- આવા બે ભાગ પડશે. બરોબર છે. અહીંયા તમે બે ભાગ પાડો ને તો એક થાય CO+2 અને બીજો ભાગ પડશે 2Cl-. તો કોબાલ્ટ ઉપર વીજભાર કેટલો આવ્યો? તો કે કોબાલ્ટ ઉપર વીજભાર આવ્યો +2, મતલબ કે એની સંયોજકતા કેટલી છે? 2. અહીંયા તમે વાત કરો ને તો અહીંયા સંયોજકતાની વાત કરીએ તો ક્રોમિયમ ઉપર +3 જેટલો વીજભાર હશે, Cr+3 અને 3Cl- આ રીતે એમનું વિભાજન થશે. તો ક્રોમિયમ ઉપર +3 જેટલો વીજભાર એટલે એમની ઓક્સિડેશન આંક કેટલો થશે? 3 થશે. બરાબર છે. સિલ્વરનો +1, કોબાલ્ટનો +2 અને ક્રોમિયમનો +3. ઓક્સિડેશન આંક એ જ એમની શું થશે? તો કે પ્રાથમિક સંયોજકતા. તો એમની પ્રાથમિક સંયોજકતા અહીંયા 1 થશે, અહીંયા 2 થશે અને અહીંયા કેટલી થશે? 3 થશે. આ જે તે સંયોજનો છે એમની માટે એક જ સંયોજકતા જોવા મળે છે અને એમની કઈ સંયોજકતા છે? પ્રાથમિક સંયોજકતા. બરાબર છે. પણ કેટલાક સંયોજનો એવા હોય છે એમને પ્રાથમિક સંયોજકતા ઉપરાંત એક વધારાની સંયોજકતા હશે જેને વર્નર દ્વારા દ્વિતીયક સંયોજકતા કહેવામાં આવી. દાખલા તરીકે આપણે અહીંયા કેટલાક ઉદાહરણો લઈએ. પહેલા દ્વિતીયક સંયોજકતા એટલે શું એમની વાત કરીએ તો દ્વિતીયક સંયોજકતા એટલે દ્વિતીયક સંયોજકતા એટલે ધાતુ આયન સાથે સીધા જોડાયેલા અણુ કે આયનની સંખ્યા. આમને બીજી ભાષામાં કહેવામાં આવે ને તો ધાતુ નો સવર્ગાંક એટલે જ તેની કઈ સંયોજકતા થશે? તો કે દ્વિતીયક સંયોજકતા. તો પ્રશ્ન થાય છે કે સવર્ગાંક એટલે શું? તો કે સવર્ગાંક મતલબ થશે, સવર્ગાંકનો મતલબ થશે પાડોશીની સંખ્યા. ધાતુ સાથે સીધા કેટલા પાડોશી જોડાયેલા છે? બરોબર છે. એમની સંખ્યાને જ એમની શું કહેવામાં આવે છે?
દ્વિતીયક સંયોજકતા કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, બરોબર, તો અહીંયા કેટલાક ઉદાહરણો લઈએ. K3 FeCN6 આવું પ્રકારનું સંકીર્ણ સંયોજન હોય. K4 FeCN6 આ પ્રકારનું સંકીર્ણ સંયોજન હોય. અથવા તો CO NH3+3 પ્રકારનો સંકીર્ણ આયન હોય. બરોબર છે. તો અહીંયા તમે જોશો તો આ ધાતુ રહી છે, આ બધી ધાતુઓ છે. બરાબર છે. અહીંયા આયર્ન છે, અહીંયા આયર્ન છે, અહીંયા કોબાલ્ટ છે, એ ધાતુઓ છે. એ ધાતુનો ઓક્સિડેશનાંક એટલે એમની કઈ સંયોજકતા થશે? પ્રાથમિક સંયોજકતા. પણ આ ધાતુ સાથે આ સવર્ગ, આ જે કૌંસની અંદર, બરાબર ને, ચોરસ કૌંસની અંદર ધાતુ સાથે જે સમૂહ જેટલી સંખ્યામાં જોડાયેલા હોય એ એમના પાડોશી કહેવાશે. અને પાડોશીની સંખ્યાને જ એમનો શું કહેવામાં આવે છે? દ્વિતીયક સંયોજકતા કહેવામાં આવશે. તો અહીંયા ધાતુ છે, આ ચોરસ કૌંસની અંદર ધાતુ સાથે કેટલા પાડોશી જોડાયેલા છે? તો કે 6 Cn જોડાયેલા છે. કેટલા જોડાયેલા છે? તો કે 6 Cn. મતલબ એનો સવર્ગાંક કેટલો થશે? 6. એમની દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? 6. અહીંયા પણ આયર્ન ધાતુ છે, એમની સાથે 6 Cn જોડાયેલા છે. મતલબ એની દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? 6. અહીં કોબાલ્ટ સાથે, બરાબર, 6 NH3 જોડાયેલા છે. અહીંયા કેટલા NH3 જોડાયેલા છે? 6 NH3. તો એમની દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? 6. મતલબમાં દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગ કૌંસની અંદર, આપણે આને કહેવાય ચોરસ કૌંસ. કેવો કૌંસ કહેવામાં આવે છે? ચોરસ કૌંસ. સંકીર્ણ પણ કહેવામાં આવે છે. તો ચોરસ કૌંસની અંદર ધાતુ સાથે સીધા જોડાયેલા સમૂહની સંખ્યાને, અણુની સંખ્યાને એમની દ્વિતીયક સંયોજકતા કહેવામાં આવે છે. અથવા તો ધાતુ સાથે જોડાયેલા પાડોશીની સંખ્યાને એમની દ્વિતીયક સંયોજકતા કહેવામાં આવે. એ ધાતુ આયર્ન છે સવર્ગ કૌંસની અંદર, બરાબર ને, અથવા તો ચોરસ કૌંસની અંદર ધાતુ સાથે કેટલા સમૂહ જોડાયેલા છે? 6. તો એની દ્વિતીયક સંયોજકતા 6. અહીંયા પણ 6 તો દ્વિતીયક સંયોજકતા 6. અહીંયા પણ 6 તો દ્વિતીયક સંયોજકતા 6. એવો કોઈ નિયમ નથી કે દ્વિતીયક સંયોજકતા હંમેશા 6 જ હોય. પરંતુ આપણે એવું યાદ રાખશું, ચોરસ કૌંસની અંદર ધાતુ સાથે જેટલા પાડોશી સંકળાયેલા હોય એમની સંખ્યા, એમને જ એમની કઈ સંયોજકતા કહેવામાં આવે છે? દ્વિતીયક સંયોજકતા કહેવામાં આવે છે. આપણે ફરીવાર એકવાર રિવિઝન કરી લઈએ તો સંકીર્ણ સંયોજનો અથવા સવર્ગ સંયોજનોમાં ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા દર્શાવે. પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા કઈ રીતે મેળવી શકાય? તો કે ધાતુનો ઓક્સિડેશનાંક એ જ એમની પ્રાથમિક સંયોજકતા કહેવાશે. AgNO3 હોય તો Ag ધાતુ છે, એનો ઓક્સિડેશનાંક 1 એટલે પ્રાથમિક સંયોજકતા 1. COCl2 ઓક્સિડેશનાંક કોબાલ્ટનો 2, પ્રાથમિક સંયોજકતા 2 થશે. ક્રોમિયમ ક્લોરાઇડ, એમાં ક્રોમિયમનો ઓક્સિડેશનાંક 3, પ્રાથમિક સંયોજકતા કેટલી થશે? 3. દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય? તો કે દ્વિતીયક સંયોજકતા એટલે ધાતુ આયન સાથે સીધા જોડાયેલા અણુ કે આયનની સંખ્યાને શું કહેવામાં આવે છે? દ્વિતીયક સંયોજકતા. ધાતુનો સહગુણાંક એટલે એની શું કહેવાય? દ્વિતીયક સંયોજકતા. સહગુણાંક એટલે પાડોશી સંખ્યા. તો ચોરસ કૌંસની અંદર ધાતુ સાથે જેટલા પાડોશી જોડાયેલા હોય એમની સંખ્યાને એમની શું કહેવામાં આવે છે? દ્વિતીયક સંયોજકતા કહેવામાં આવે છે. તો હવે પછી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વર્નરને આવો ખ્યાલ આવ્યો કઈ રીતે કે કોઈ પણ સંકીર્ણ સંયોજનો છે એ સામાન્ય સંયોજનો કરતા અલગ રીતે છે, કંઈક ગુણધર્મો દર્શાવે છે, ખાસિયતો દર્શાવે છે. અને એમાં એ ખાસિયતો એમણે નોંધી કઈ રીતે, તો એમને લઈને એક પ્રયોગ એમને કરવામાં આવ્યો. એમના દ્વારા એ પ્રયોગને લઈને વાતો કરીએ તો વર્નર દ્વારા એક પાત્રની અંદર, બરાબર છે, એક પાત્રની અંદર બે પદાર્થોને મિશ્ર કરી અને દ્રાવણ બનાવવામાં આવ્યું. બરાબર છે. બે પદાર્થો ક્યાં ક્યાં હતા? તો કે એક હતું
આ મિશ્રણની વાત કરીએ તો એમાં એક હતું કોબાલ્ટ 3 ક્લોરાઇડ, બરોબર છે. આને શું કહેશું આપણે? કોબાલ્ટ 3 ક્લોરાઇડ, બરાબર છે. કોબાલ્ટ કે જેની ઓક્સિડેશન આંક કેટલી છે? 3 છે. ઓક્સિડેશન અવસ્થા 3 છે અને એમની સાથે ક્લોરાઇડ જોડાયેલું. આ ઉપરાંત એમની સાથે એમોનિયાને મિશ્ર કરવામાં આવે, NH3. તો એમનું એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યું, બરોબર છે. બંનેને મિશ્ર કરવામાં આવે. હવે એમની અંદર આ જે દ્રાવણ છે એમની અંદર વધુ પ્રમાણમાં AgNO3 છે એ ઉમેરવામાં આવે. વધુ પ્રમાણમાં AgNO3 ઉમેરવામાં આવે તો શું થશે? તો કે દ્રાવણની અંદર આવા અવક્ષેપ જોવા મળે, બરાબર છે. દ્રાવણની અંદર આવા અવક્ષેપ જોવા મળ્યા. અવક્ષેપ, અને અવક્ષેપ સ્વરૂપે આપણને શું મળ્યું અહીંયા? તો કે AgCl ના અવક્ષેપ જોવા મળે. AgNO3 નો સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ વધુ માત્રામાં આ બંનેના મિશ્રણની અંદર ઉમેરવામાં આવ્યું ને તો પ્રક્રિયાના અંતે શું જોવા મળ્યું? AgCl ના અવક્ષેપ છે એ ઉત્પન્ન થતા જોવા મળ્યા. પરિવાર કોબાલ્ટ 3 ક્લોરાઇડ અને એમોનિયાને મિશ્ર કરી અને એની અંદર AgNO3 સિલ્વર નાઇટ્રેટ ઉમેરવામાં આવ્યું તો આ જે પ્રક્રિયાના અંતે અવલોકન સ્વરૂપે આપણને સિલ્વર ક્લોરાઇડ, બરાબર છે, AgCl ના અવક્ષેપ છે એ જોવા મળ્યા. આ વાતને વર્નરે કંઈક અલગ રીતે આપણી સામે રજૂ કરી. વર્નર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ એક મોલ COCl3 × 6NH3 નું સંયોજન છે એ હોય 1 મોલ COCl3 × 6 મોલ NH3 આનું સંયોજન હોય તો એમની અંદર થી 3 મોલ AgCl છે એ અવક્ષેપ સ્વરૂપે મળે છે. ખ્યાલ આવે? 1 મોલ, પહેલું એમણે વાત રજૂ કરી કે 1 મોલ COCl3 × 6NH3 પદાર્થનું દ્રાવણ હોય તે એમાંથી અવક્ષેપ સ્વરૂપે આપણને 3 મોલ AgCl પ્રાપ્ત થશે. 2-3 અવલોકનો કર્યા. માની લો કે 1 મોલ COCl3 × 5NH3 નું દ્રાવણ હોય તો એમાંથી 2 મોલ AgCl અવક્ષેપ સ્વરૂપે મળે છે. ત્રીજી વાત એમણે કરી કે ભાઈ 1 મોલ COCl3 × 4NH3 નું દ્રાવણ હોય, બરાબર છે, તો એમની અંદરથી આપણને AgCl કેટલા મોલ અવક્ષેપ સ્વરૂપે મળે છે? તો કે 1 મોલનું દ્રાવણ હોય તો 1 મોલ AgCl અવક્ષેપ સ્વરૂપે મળે છે. અને ચોથી વાત એને રજૂ કરી કે ભાઈ 1 મોલ COCl3 × 4NH3 નું દ્રાવણ હોય તો 1 મોલમાં AgCl કેટલા અવક્ષેપ સ્વરૂપે મળશે? તો કે 1 મોલ AgCl ના અવક્ષેપ મળે. ચાલો આ વાતને સમજીએ. એમણે એક દ્રાવણ મેળવ્યું 1 મોલ COCl3 × 6NH3 નું, જેમનો રંગ હતો પીળા રંગનું આવું દ્રાવણ છે એમણે
બનાવ્યું. કઈ રીતે બનાવ્યું? કોબાલ્ટ 3 ક્લોરાઇડ અને એમોનિયાનું મિશ્રણ એમની અંદર AgNO3 ઉમેર્યું. તો જ્યારે પીળા રંગનું દ્રાવણ હતું, પીળા રંગનું દ્રાવણ બન્યું, ત્યારે એ દ્રાવણ છે એ COCl3 નું હતું. હવે જ્યારે આ દ્રાવણ સાથે સિલ્વર નાઇટ્રેટ છે એમનો ઉમેરો કરી અને એમનું અવલોકન થોડા સમય બાદ કરવામાં આવ્યું તો એમાંથી 3 મોલ AgCl અવક્ષેપ સ્વરૂપે મળ્યા. તો 3 જ મોલ શા માટે મળ્યા? તો આપણે એક સીધો સિદ્ધાંત યાદ રાખશું. એક સીધો સિદ્ધાંત યાદ શું રાખશું કે કોબાલ્ટ છે એમને કેટલા પાડોશીની જરૂર હોય છે? તો કે એમને પાડોશીની જોઈએ જરૂરિયાત છે 6. કેટલા પાડોશીની જરૂરિયાત છે? 6 પાડોશી. અને પહેલી પ્રાયોરિટી કોને આપશે? એમોનિયાને. પ્રથમ પ્રાયોરિટી કોને આપશે? એમોનિયાને. કોબાલ્ટ છે એમને 6 પાડોશીની જરૂર છે તો એ પાડોશીની પસંદગીમાં પ્રથમ પ્રાયોરિટી કોને આપશે? એમોનિયાને. ક્લોરીન અને એમોનિયા પૈકી એમોનિયાને પ્રથમ પ્રાયોરિટી આપશે. તો અહીંયા તમે જુઓ ને તો કોબાલ્ટ સાથે 6 એમોનિયા જોડાયેલા છે ને 3 ક્લોરીન જોડાયેલા છે. એ પૈકી કોબાલ્ટને 6 પાડોશી જોઈએ છે, 6 એમોનિયાને એમની સાથે જોડી લેશે તો 3 ક્લોરીન અહીંયા વધારાના પડ્યા રહેશે. એ 3 ક્લોરીન છે એ આ AgNO3 સાથે પ્રક્રિયા કરશે, બરોબર છે? AgNO3 પૈકીનો Ag+ અને Cl- એ બંને જોડાય 3 મોલ ક્લોરીન એ વધારાના પડ્યા હોવાને કારણે 3 મોલ AgCl બનાવશે. એટલે 3 મોલ AgCl આપણને અવક્ષેપ સ્વરૂપે મળશે. પરિવાર સમજીએ. કોબાલ્ટ છે એમને પાડોશી કેટલા જોઈએ છે? 6 પાડોશીની સંખ્યા હોય છે. એમોનિયાને પ્રથમ પ્રાયોરિટી આપશે. 6 એમોનિયા હોય ત્યાં લગીની બીજા પાડોશીને ગોતશે નહીં. 5 એમોનિયા હોય તો એક બીજો પાડોશી ગોતશે. 4 એમોનિયા હોય તો 2 બીજા પાડોશી ગોતશે. પણ અહીંયા તો 6 એમોનિયા છે તેને બીજા પાડોશીની જરૂરિયાત છે નહીં, તો બીજાને દૂર કરી નાખવા પડશે. બીજું કોણ છે? ક્લોરીન, ક્લોરાઇડ આયન. ક્લોરાઇડ આયન છે એ સિલ્વર સાથે પ્રક્રિયા કરી અને AgCl સ્વરૂપે અવક્ષેપ સ્વરૂપે દૂર થાય છે. એ જ રીતે વાત કરીએ તો અહીંયા બરોબર છે, અહીંયા પણ તમે જોઈ શકો છો 1 મોલ COCl3 × 5NH3 નું જાંબુડિયા રંગનું, બરોબર છે? કેવા રંગનું દ્રાવણ છે? જાંબુડિયા રંગનું દ્રાવણ છે. તો આ જે દ્રાવણ છે એમાં તમે જો કોબાલ્ટ છે એમને કેટલા પાડોશી જોઈએ છે? 6. એ પૈકી પ્રથમ પ્રાયોરિટી એમોનિયાને દેશે. 5 એમોનિયા છે તો 5 પાડોશી થઈ ગયા. એક પાડોશી ઘટે છે. એક પાડોશી ઘટે છે તો એક ક્લોરીન ને એ પાડોશી તરીકે સ્વીકારશે. 2 ક્લોરીન ને તો કે 2 મોલ AgCl ના અવક્ષેપ સ્વરૂપે દૂર કરી નાખશે. 2 ક્લોરીન દૂર થઈ જશે કારણ કે 2 ક્લોરીન વધારાના છે. હવે અહીંયા એક લીલા રંગના દ્રાવણ માટે, બરાબર છે, અને આ એક જાંબલી રંગનું દ્રાવણ છે. રંગ આપણે આ રીતે યાદ રાખીએ: પીળો, જાંબુડિયો, લીલો અને જાંબલી. પીજા લીજા, બરાબર છે? આવું સૂત્ર યાદ રાખી શકીએ. પીજા લીજા, પીળો, જાંબલી, લીલો, જાંબુડિયો, પીજા લીજા. આવી રીતે રંગો હોય છે. તો જ્યારે પીળા રંગનું દ્રાવણ હતું ત્યારે પાડોશીમાં 6 એમોનિયા થઈ ગયા હતા, 3 ક્લોરીન વધારાના, એટલે 3 મોલ AgCl દૂર થયા. જ્યારે જાંબુડિયા રંગનું દ્રાવણ હતું ત્યારે 5 એમોનિયા હતા, એક પાડોશી હજી ઘટે છે એટલે એક ક્લોરીનનો એ પાડોશી સ્વરૂપે સ્વીકાર કર્યો. 2 ક્લોરીન વધારાના એટલે 2 મોલ AgCl દૂર થઈ ગયા. આ ઉપરાંત તમે વાત કરો તો ત્રીજા નંબરનું લીલા રંગનું દ્રાવણ હતું, ત્યાં એમોનિયાની સંખ્યા 4 હતી, 2 પાડોશી ઘટે તો 2 ક્લોરીનને પાડોશી સ્વરૂપે સ્વીકાર્યા, 1 ક્લોરીનને 1 મોલ AgCl ના અવક્ષેપ સ્વરૂપે દૂર કરી નાખ્યું. એવી જ રીતે જ્યારે જાંબલી રંગનું દ્રાવણ હતું ત્યારે ત્યાં પણ એમોનિયાની સંખ્યા કેટલી? 4 પાડોશી ઉપરાંત 2 ક્લોરીનને પાડોશી તરીકે સ્વીકાર્યા. 1 ક્લોરીન જે વધારાનું પડી રહ્યું એને 1 મોલ AgCl ના અવક્ષેપ સ્વરૂપે દૂર કરે છે. આવી રજૂઆત છે એ આ દ્રાવણોના અભ્યાસ પરથી કોણે કરી? તો કે વર્નરે. આ રજૂઆત કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો કે વર્નર.
આ દ્રાવણોના અભ્યાસ પરથી એમણે આવી રજૂઆતો કરી.